નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જે વેજીટેબલ્સ છે બરાબર, એટલે કે જે શાકભાજી છે બરાબર, એને અંગ્રેજીમાં શું કહેવાય છે બરાબર, એવા જે મુખ્ય શાકભાજી છે એના નામ બરાબર છે ગુજરાતી અને ઇંગ્લિશમાં બંનેમાં હું તમને આજે જણાવવા જઈ રહ્યો છું. તો વિડિયો છે એ અંત સુધી જોજો, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ બરાબર છે અથવા તો ઘણા બધા એવા વ્યક્તિઓ છે કે જેને અમુક શાકભાજીના નામ છે ને અંગ્રેજીમાં શું કહેવાય તે નથી આવડતું. તમને કંઈક નવીન જરૂર જાણવા મળશે. તો જોજો મિત્રો, અહીં પહેલું નામ છે ડુંગળી. તો મિત્રો, ડુંગળીને ઇંગ્લિશમાં શું કહેવાય બરાબર છે? તો ઘણા બધાનું જે પ્રોનાઉન્સિએશન છે બરાબર છે એ ઓનિયન કરે. શું કરે છે? ઓનિયન બરાબર છે. પરંતુ આનું સાચું પ્રોનાઉન્સિએશન શું થશે ઇંગ્લિશમાં? તો કે અનિયન. શું થશે મિત્રો? અનિયન. એટલે કે ડુંગળીને ઇંગ્લિશમાં અનિયન કહેવાય. બરાબર છે મિત્રો. બીજું છે ટમેટું. તો ઘણા બધા જે વ્યક્તિઓ કે સ્ટુડન્ટ છે એમાં ભૂલ કરે છે બરાબર છે, આને ટોમેટો વાંચે. આ ટોમેટો નથી મિત્રો, આ શું છે? ટમેટો છે. શું છે મિત્રો? ટમેટો છે. તેવી જ રીતે ગાજર. ગાજરને ઇંગ્લિશની અંદર કેરેટ કહેવામાં આવે છે. બરાબર છે મિત્રો. મૂળા. મૂળા હોય ને બરાબર છે, અત્યારે શિયાળો હાલે બરાબર છે, જેને મૂળા ભાવતા છે ને તો જલસો હોય છે બરાબર. તો મૂળા છે ને ઇંગ્લિશમાં રેડિશ કહેવાય. શું કહેવાય મિત્રો? રેડિશ કહેવાય. કાકડી. તો કાકડી છે મિત્રો, એને ઘણા બધા લોકો કક્યુમ્બર વાંચે. કક્યુમ્બર નહીં મિત્રો, આ કુકુમ્બર છે. શું છે? કુકુમ્બર. તેવી જ રીતે ભીંડો છે તો એને લેડી ફિંગર કહેવાય છે ઇંગ્લિશમાં. શિમલાના મરચા બરાબર, શિમલાના મરચા આવે ને અલગથી, તો મિત્રો એને શું કહેવાય ઇંગ્લિશમાં? તો એને ઇંગ્લિશમાં કેપ્સિકમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કેપ્સિકમ કહેવામાં આવે છે. પછી છે ફુલાવર. બરાબર છે મિત્રો. તો જે ફુલાવર છે એને ઇંગ્લિશમાં કોલીફ્લાવર તરીકે ઓળખવામાં આવે છે. શું? કોલીફ્લાવર. તેવી જ રીતે કોબીજ. કોબીજ છે તો એને ઇંગ્લિશમાં કેબેજ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કેબેજ. બીજું છે મિત્રો વટાણા. બરાબર છે. જે વટાણા છે મિત્રો એને ઇંગ્લિશમાં પીઝ કહેવામાં આવે છે. શું? પીસ નહીં, પીઝ કહેવામાં આવે છે. બીજું છે મિત્રો રીંગણા. હા બરાબર છે, ઓરાના રીંગણાઓ. પણ મિત્રો જે રીંગણા છે બરાબર, એને ઇંગ્લિશમાં તમે 3 રીતે કહી શકો છો. કેટલી રીતે? 3 રીતે. એક તો જે આપણે પ્રચલિત છે બ્રિંજલ. બરાબર છે. એક તો રીંગણાને શું કહેવાય ઇંગ્લિશમાં? બ્રિંજલ કહેવાય. બીજા બે નામ છે, એક તો છે એગપ્લાન્ટ બરાબર છે, અને બીજું છે મિત્રો એ છે ઓબરજીન. શું છે? ઓબરજીન. દૂધી. તો દૂધી છે મિત્રો એને ઇંગ્લિશમાં શું કહેશો? તો કે ગોલ્ડ. શું કહેશો? ગોલ્ડ. તેવી જ રીતે કારેલા. બરાબર છે. કારેલું કેવું હોય? કડવું હોય. કડવું એટલા માટે બીટર. બરાબર છે. પણ કારેલું, દૂધી, ગીસોડા આ બધા શેની પ્રજાતિ છે? તો કે ગોલ્ડની. એટલે કારેલાને મિત્રો ઇંગ્લિશમાં બીટર ગોલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. પાલક. પાલકને ઇંગ્લિશમાં સ્પિનચ કહેવાય. શું કહેવાય મિત્રો? સ્પિનચ. બરાબર છે. હવે ડુંગળીના પાંદડા. બરાબર છે મિત્રો. તો ડુંગળીના જે પાંદડા છે મિત્રો એને સ્પ્રિંગ અનિયન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સ્પ્રિંગ અનિયન. અથવા તમે અનિયન લીફ પણ કહી શકો છો, કારણ કે પાંદડાને ઇંગ્લિશમાં લીફ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. પછી ફુદીનો. બરાબર, ફુદીનો નાખીએ ને તો ફુદીનાને ઇંગ્લિશમાં મિત્રો મિન્ટ તરીકે ઓળખવામાં આવે છે. શું? મિન્ટ. તમે આને પેપર મિન્ટ તરીકે પણ ઓળખતા હશો, તો એ પણ કહેવાય છે. બરાબર. હવે છેલ્લું જે નામ છે મિત્રો એ છે કોથમરી. શું છે? કોથમરી. તો મિત્રો જે કોથમરી છે એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? તો કોથમરીને કોરિએન્ડર કહેવામાં આવે છે. શું મિત્રો? કોરિએન્ડર કહેવામાં આવે છે. તો મિત્રો આ હતા શાકભાજીના અમુક મહત્વપૂર્ણ નામો. તમને વિડિયો કેવો લાગ્યો બરાબર છે એની કોમેન્ટ સેક્શનમાં મને જરૂર જાણ કરજો, અને વિડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો. તમારા મિત્ર મંડળ સુધી આ વિડિયોની લિંકને જરૂર પહોંચાડજો. વિડિયો પહેલી વખત જોઈ રહ્યા હો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને ગુજરાતના ગામડાના બરાબર છે છેવાડાનો જે સ્ટુડન્ટ છે બરાબર, એને અંગ્રેજી શીખવાડવાનું ધ્યેય આપણું છે. બસ આટલો જ આપણો હેતુ છે મિત્રો. બરાબર છે. તો ત્યાં સુધી વિડિયોઝ છે એ આપણા જાય બરાબર છે, એના માટે સપોર્ટ જરૂર કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આપણા વિડિયો જોતા રહેજો. ટેક કેર. થેન્ક યુ.